નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઓગા સમાચાર ઉપર। જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું। સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું જગ્યાનું નામ મેડિકલ ઓફિસર MBBS, જેની જરૂરી શૈક્ષણિક લાયકાત પહેલું ઉમેદવાર MBBS પાસ કરેલું હોવું જોઈએ। બીજું ઉમેદવારે મેડિકલ કાઉન્સિલરમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ। ત્રીજું ઉમેદવાર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ, જેની વય મર્યાદા 62 વર્ષથી વધુ નહીં, જેનો પગાર પ્રતિ માસ 75,000 પર મંથ છે। હવે ફોર્મ ભરતી ઘડીએ કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની વાત કરી લઈએ। પહેલું છે ઉંમર માટેનું પ્રમાણપત્ર, એમાં LC, આધાર કાર્ડ, પાન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, ઇલેક્શન કાર્ડ કોઈ પણ ચાલશે। બીજું HSC માર્કશીટ। ત્રીજું HSC અટેમ્પ સર્ટિફિકેટ। ચોથું MBBSના છેલ્લા વર્ષની તમામ માર્કશીટ જો ટ્રાયલ કરેલી હોય તો। પાંચમું MBBS ડિગ્રી સર્ટિફિકેટ। છઠ્ઠું MBBS રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ। સાતમું MBBS ટ્રાયલ સર્ટિફિકેટ। આ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે ફોર્મ ભરતી ઘડીએ અપલોડ કરવાના રહેશે। બીજી જગ્યા છે સ્ટાફ નર્સ, જેની જરૂરી શૈક્ષણિક લાયકાત ઉમેદવારે BSc નર્સિંગ અથવા તો GNM કરેલું હોવું જોઈએ, સાથે ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ અને માન્ય સંસ્થામાંથી CCC અથવા તો CCC+નો કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ, જેની વય મર્યાદા 45 વર્ષથી વધુ નહીં, જેનો પગાર ધોરણ 20,000 પર મંથ છે। હવે ફોર્મ ભરતી ઘડે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની વાત કરી લઈએ। પહેલું છે ઉંમર અંગેનું પ્રમાણપત્ર, એટલે કે LC, આધાર કાર્ડ, પાન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, ઇલેક્શન કાર્ડ કોઈ પણ ચાલશે। બીજું છે HSC માર્કશીટ, અને ટ્રાયલ હોય તો ટ્રાયલની તમામ માર્કશીટ અટેચ કરવાની રહેશે। ત્રીજું HSCની ટ્રાયલ સર્ટી, જો તમે જેટલા અટેમ્પ કર્યા હોય તે એટેમ્પ સર્ટી। ચોથું BSc નર્સિંગ અથવા તો GNM કરેલું હોય તે અંગેના પ્રમાણપત્રો। પાંચમું ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તેનું પ્રમાણપત્ર। છઠ્ઠું એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ। સાતમું CCC અથવા CCC+નો કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર। ત્રીજું ફિમેલ હેલ્થ વર્કર, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે ANM અથવા તો ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ, સાથે ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ। ત્રીજું ઉમેદવારે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષાનો જાણકાર હોવો જોઈએ। ચોથું ઉમેદવાર ભારતનો રહેવાસી હોવો જોઈએ। પાંચમું માન્ય સંસ્થામાંથી CCC અથવા CCC+નો કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ, જેની એજ લિમિટ 45 વર્ષથી વધુ નહીં, જેનો પગાર ધોરણ 15,000 પર મંથ છે। હવે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની વાત કરી લઈએ। પહેલું છે ઉંમર અંગેનું પ્રમાણપત્ર, જેમાં LC, આધાર કાર્ડ, પાન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, ઇલેક્શન કાર્ડ કોઈ પણ અપલોડ કરી શકો છો। બીજું છે HSCની માર્કશીટ, અને ટ્રાયલ હોય તો ટ્રાયલની માર્કશીટ અટેચ કરવાની રહેશે। ચોથું HSC એટેમ્પ સર્ટી। ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કરનો જે કોર્સ કરેલો હોય તેની માર્કશીટ, FSWની માર્કશીટ અથવા તો ANM કરેલું હોય તો ANMની માર્કશીટ। પાંચમું ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો તેની સર્ટી। છઠ્ઠું CCC અથવા CCC+નો કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર। સાતમું જો ઉમેદવારને અનુભવ હોય તો અનુભવનું સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે। આ ઉપરની પોસ્ટ માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 6/9/2024 થી 13/9/2024 દરમિયાન આરોગ્ય સાથીની વેબસાઇટ arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, અને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક પણ
તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હવે કેટલીક શરતો અને નિયમો છે એ જોઈ લઈએ. પહેલું, આ તમામ પોસ્ટો ફક્ત 11 માસના કરાર આધારિત છે. બીજું, નિમણૂક પામેલ ઉમેદવારો અન્ય જિલ્લામાં બદલી કરી શકશે નહીં. ત્રીજું, ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી આરોગ્ય સાથીની વેબસાઇટ aarogyasathi.gujarat.gov.in પર કરવાની રહેશે. RPAD સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા કરેલી અરજીઓ અમાન્ય રહેશે. ત્રીજું, જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબ કાગળો એટલે કે તમારા પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. અધૂરી વિગતવાળું કાં તો ક્ષતિવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં અથવા તો રદ ગણવામાં આવશે. ચોથું, સ્વચ્છ અને અસલ પ્રમાણપત્રોની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની છે. પાંચમું, રસ ધરાવનાર ઉમેદવારો તારીખ 6/9/2024 થી 13/9/2024 સુધી ઉપરની લિંક પર અરજી કરવાની રહેશે. છઠ્ઠું, ઉમેદવારની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે. આઠમું, નિમણૂક અંગેનો આખરી નિર્ણય અર્બન હેલ્થ સોસાયટી અથવા તો નેશનલ હેલ્થ મિશનની અંતર્ગત રહેશે. આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશનની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હવે એપ્લાય કઈ રીતે કરવું તેની વાત કરી લઈએ. સૌપ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતે વેબ પેજ ઓપન થશે. ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે. એપ્લાય પર ક્લિક કરશો એટલે આ રીતે વેબ પેજ ઓપન થશે. ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને આઈ એગ્રી પર ક્લિક કરવાનું છે. આઈ એગ્રી પર ક્લિક કરશો એટલે આ રીતે વેબ પેજ ઓપન થશે. ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું છે. જો તમે પ્રથમવાર રજિસ્ટ્રેશન કરતા હોવ તો નીચે એક ઓપ્શન આપેલો હશે નોટ રજિસ્ટર્ડનો, એની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. તેમાં તમારે પર્સનલ ડિટેલ, કોમ્યુનિકેશન ડિટેલ, ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની છે. સૌપ્રથમ પર્સનલ ડિટેલમાં તમારે નામ, ફાધર્સ નેમ, સરનેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, કેટેગરી, નેશનાલિટી અને પર્સનલ ડિસેબિલિટી હોય તો તે નાખવાનું છે. એ નાખ્યા બાદ તમારે કોમ્યુનિકેશન ડિટેલમાં પ્રેઝન્ટ અને પરમનન્ટ એડ્રેસ નાખવાનું છે. ત્યારબાદ પિનકોડ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. ઈમેલ આઈડી ખાસ તમારે જે ચાલુ હશે તે જ નાખવાની રહેશે, કારણ કે કંઈ ઇન્ટરવ્યૂ માટે તમને બોલાવવામાં આવશે તો પત્રવ્યવહાર માટે તમને ઈમેલ જ કરવામાં આવશે. ત્યારબાદ તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. ત્યારબાદ સિગ્નેચર, પછી ચેક બોક્સ પર તમારે ક્લિક કરીને સેવ પર ક્લિક કરવાનું છે. સેવ પર ક્લિક કરશો એટલે તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવી જશે. ત્યારબાદ તમારે ફરીથી મેન વેબસાઇટ પર આવી જવાનું છે. ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારી એજ્યુકેશન ડિટેલ અને ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરી દેશો એટલે અરજી તમારી થઈ જશે. આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.